અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભરૂચ શહેરના ધોળીકુઈ વિસ્તારમાં આવેલા 3 માળના લાકડાના રહેણાંક મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેને કારણે નગરજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગના ગોટીગોટા દૂર સુધી દેખાતા હતા। સ્થાનિક રહીશોએ તાત્કાલિક ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી, જે બાદ આગની ગંભીરતાને ધ્યાને લઈ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડની સાથે GNFCના ફાયર ટેન્ડરોને પણ ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા હતા। ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। આગની ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા, જેને નિયંત્રિત કરવા માટે સ્થાનિક પોલીસને બોલાવવાની ફરજ પડી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી। જો કે અંદાજિત 85 વર્ષ જૂના મકાનમાં આગ લાગતા મકાનને નોંધપાત્ર નુકસાન થયું છે। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી નથી શકાયું અને આ અંગે વધુ તપાસ ચાલી રહી છે। સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા નુકસાનનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવી રહ્યું છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।